ભગવાનનો રૂમ અથવા તો પૂજાનો રૂમ ને બાથરૂમ બહુ નજીક એક જ નજીક wallમાં હોય અથવા તો હોય. એક જ વોલ હોય. ઘણા ઘરો એટલા નાના હોય છે કે બાથરૂમ અને પૂજાનો વોલ, પૂજાનો એક નાનકડો એક કોલમ કરી હોય ને એમાં ભગવાન રાખ્યા હોય. આવું બધું કંઈક હોય તો શું કરવું? મેં પહેલાં પૂજા માટે પહેલાં વાત કરી કે માની લો કે રસોડાની બાજુમાં છે તો એનો એક જ ઉપાય છે કે તમે એને બંધ રાખો, ટોયલેટ સીટ બંધ રાખો, બાથરૂમ બંધ રાખો, જ્યારે ઉપયોગ કરવો છે ત્યારે જાઓ અને એ સિવાયની અંદર મીઠું મૂકો. હવે પૂજાને અડીને માની લો કે આ જગ્યાએ તમારો પૂજા રૂમ છે અને એક્ઝેક્ટ એની પાછળ ટોયલેટ બાથરૂમ છે, તો કોઈ ચિંતા નહીં કરવાની. જ્યાં પૂજા રૂમ છે એની જે વોલ છે એ વોલ ઉપર એક પીછવાઈ લગાડી દો. પીછવાઈ એટલે ખબર છે ને તમને? હાજી, હાજી. વૈષ્ણવ, હા, બિલકુલ. પીછવાઈ લગાડી દો, દોષ દૂર થઈ જશે. હવે એવું ને એવું તમને એક બીજો પ્રશ્ન પૂછું, હું જ સામેથી કહું તમને. જી. માની લો કે અહીંયા ફ્લોર ઉપર અહીંયા પૂજા છે અને એની એક્ઝેક્ટ પાછળ ટોયલેટ બાથરૂમ છે, પણ એવું બને કે અહીંયા પૂજા છે ને એના ફર્સ્ટ ફ્લોર ઉપર હા. ટોયલેટ બાથરૂમ હોય જી જી જી. તો જ્યાં પૂજા છે એના સેલિંગ ઉપર ચંદરવો લગાડી દો. અચ્છા, ઓકે. હવે ઘણી વખત યંગ જનરેશનને આ ચંદરવો પીછવાઈ ન ખબર હોય, સાહેબ ગૂગલમાં ખાલી તમે પીછવાઈ નાખો 1000 ડિઝાઇન આવી જશે, સમજ્યા? પણ દુઃખી થઈ અને હવે શું થશે એમાં ન પડશો. બરાબર. બાકી હું તો છું જ. જય